ચાલો મિત્રો, હવે આપણે બીજા લેક્ચરમાં શરૂઆત કરીએ આલ્કિનની. પહેલા લેક્ચરમાં આપણે આલ્કેન સંપૂર્ણ રીતે તમને એનું જે નામકરણ થતું હતું એ સમજાવી દીધું હતું. હવે આલ્કિન, આલ્કાઇન એ પ્રમાણે આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો તરફ આગળ વધીશું. આલ્કિન તો એમાં શું હોય તો તમને બધાને ખબર છે કે આલ્કિન સંયોજનોમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય જ. શું હોય? આલ્કિન સંયોજનોમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય છે. એક કરતાં વધુ હોઈ શકે. અને આલ્કિન સંયોજનો એમાં રેખીય અને સરળ શૃંખલાવાળા એમ બે હોય. આવશે ત્યારે આપણે વાત કરીશું. હાલ તો રેખીયની જ વાત કરીશું. બરાબર છે. પ્રત્યય એનો ઇન થાય. આલ્કિન, આલ્કિન પાછળ ઇન બોલાય છે એટલે એનો પ્રત્યય ઇન. અને આ બતાવ્યું છે કે ભાઈ ઓછામાં ઓછું એક દ્વિબંધ હોય છે. તો આલ્કિનનું સાદામાં સાદું ઉદાહરણ શું લઈ શકાય? તો સી ડબલ બોન્ડ સી. હવે આ કાર્બન અને આ કાર્બન એની બે બે સંયોજકતા બાકી રહે છે. હાઇડ્રોકાર્બન સંયોજન ભણી રહ્યા છીએ આપણે, એટલે એ સંયોજકતા હાઇડ્રોજન વડે તમે પૂર્ણ કરી દો. તો અહીંયા હું બે હાઇડ્રોજન જોડી દઉં એટલે સીધા હું H2 લખું તો ચાલે, અને અહીંયા પણ હું H2 લખી શકું. એટલે શું થયું? CH2 ડબલ બોન્ડ CH2. બે કાર્બન છે, ઉચ્ચાર શું થશે? ઇથ. કારણ કે એક જ કાર્બન હોય તો એમાં ડબલ બોન્ડ શક્ય બને નહીં. એટલે મિથેન હતું, મિથિન કોઈ દિવસ શક્ય બને નહીં. બરાબર? બે કાર્બન, એક સિંગલ ડબલ બોન્ડ, બે કાર્બન માટે ઉચ્ચાર ઇથ વત્તા પ્રત્યય ઇન. આનું નામ ઇથિન. આને ઘણી વખત ઇથિલિન પણ કહેતા હોય છે. ઇથિલિન પણ એને કહેતા હોય છે. તો જ્યારે આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર છે. ચલો આપણે કાર્બન શૃંખલા વધારીએ. CH3 CH ડબલ બોન્ડ CH2. તો ત્રણ કાર્બન માટે પ્રોપ, પ્રોપ વત્તા ઇન એટલે આ થાય પ્રોપિન. પણ અહીંયા પહેલા જ કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, ત્રણ કાર્બનની શૃંખલા છે, એટલે આનું નામ આ પણ લખવામાં આવતું હોય છે પ્રોપ. તૂટક શબ્દ પ્રોપ. પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે 1 અને એનો પ્રત્યય ઇન એટલે પ્રોપ 1 ઇન પણ એને કહી શકાય છે. ઓકે, બરાબર. આ બાજુથી નહીં ગણવાનું, આ બાજુથી ગણવાનું. 1 2 3. કેમ એવું? આ બાજુથી શા માટે નંબરિંગ કરવાનું, આ બાજુથી શા માટે નહીં? તો અહીંયા ડબલ બોન્ડ છે એ ક્રિયાશીલ સમૂહ કહેવાય. એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહનું સ્થાન ઓછું આવે એ બાજુથી આપણે નંબરિંગ કરવાનું રહેશે. જો અહીંયા નવું ઉદાહરણ લઈએ. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ચાર કાર્બન છે. ચાર કાર્બન માટે બ્યુટ કહીશું. પહેલા જ કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે આવું નામ થાય બ્યુટ 1 અને પ્રત્યય આલ્કિનનો ઇન, એનું નામ બ્યુટ 1 ઇન થશે. હવે હું શું કરું? આ ડબલ બોન્ડ હું અહીં લાવી દઉં એટલે નવું ઉદાહરણ તૈયાર થઈ જાય. CH3 CH ડબલ બોન્ડ CH CH2 થઈ ગયું. તો આ બાજુથી જુઓ પહેલો ને બીજો કાર્બન થાય, આ બાજુથી પહેલો ને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ થયો. એટલે આમાં કોઈ પણ દિશાએથી તમે એનું સ્થાન નક્કી કરો, એક સમાન સ્થાન નક્કી થશે. તો આનું નામ ચાર કાર્બન છે એટલે બ્યુટ. બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે 2 અને પ્રત્યય એનો ઇન એટલે આનું નામ થાય બ્યુટ 2 ઇન. ઓકે, ચલો હવે આપણે થોડું ચેન્જ રાખીએ. આવું રાખીએ CH3
ડબલ બોન્ડ CH2 આ પ્રમાણે લખીએ તો શું થશે? અહીંયા જુઓ, પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, 2 અને 3 કાર્બનની લાંબી શૃંખલા થાય, જનક શૃંખલા 3 કાર્બનની થશે. 3 કાર્બન એટલે આ પ્રમાણેનું થાય. અહીંયા H દૂર કરીને CH3 મૂકી દીધો છે એ પ્રમાણેનું. 3 કાર્બન હોય, માનો કે આ ન હોય તો 3 કાર્બન માટે શું કહેશો તમે? પ્રોપ 1 ઇન. બરાબર? આ પહેલા ને એના બીજા કાર્બન ઉપર આ મિથાઇલ સમૂહ છે તો અહીંયા થાય 2 મિથાઇલ. મિથા એવું લખ્યું મેં, મિથાઇલ એવું વાંચવાનું તમારે, અને આખો શબ્દ લખવો હોય તોય વાંધો નહીં, મિથાઇલ, કારણ કે આ સમૂહ મિથાઇલ સમૂહ છે. સમૂહ વિશે આગળ આપણે પહેલા લેક્ચરમાં બધા જ સમૂહ તમને કહી દીધા છે એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. 2 મિથાઇલ એટલે આને ઢાંકી દો, એટલે આ છે એ આના જેવું થઈ ગયું, એનું નામ પ્રોપ 1 ઇન. 2 મિથાઇલ પ્રોપ 1 ઇન આ પ્રમાણે એનું નામ થશે. બીજા ઉદાહરણ આપણે લઈ જોઈએ. બીજા ઉદાહરણ લખીએ CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. હવે તમને નામકરણ આવડવી જવું જોઈએ. 5 કાર્બન, 5 કાર્બન માટે ઉચ્ચાર પેન્ટ. પહેલા જ કાર્બન ઉપર દ્વિબંધ છે. મેં તમને કહ્યું દ્વિબંધ એક ક્રિયાશીલ સમૂહ છે એટલે એનો ક્રમ ઓછો આવે, એ દિશાએથી એનું સ્થાન નક્કી કરવાનું. એટલે આ બાજુએથી પહેલા જ કાર્બને ડબલ બોન્ડ કહેવાશે. બરાબર? એટલે અહીંયા પેન્ટ 1 ઇન એવું નામ થશે. આનું સ્થાન હું અહીંયા લઈ દઉં બીજા કાર્બન ઉપર, CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3. તો હવે શું થશે? આ બાજુએથી નંબરિંગ કરશો તો 1 2 3 ત્રીજા કાર્બન ઉપર, અહીંયા 1 2 બીજા કાર્બન ઉપર આવ્યું એટલે આ બાજુએથી સાચું સ્થાન નક્કી થાય. એટલે આનું નામ થાય પેન્ટ 2 ઇન. પેન્ટ 2 ઇન. ઓકે? હા, હવે આપણે આ પ્રમાણે લખીએ CH3 CH C ડબલ બોન્ડ CH2. હું અહીંયા CH3 કરી દઉં. બરાબર? CH3 કરી દીધું. તો જોઈ શકો છો તમે, પહેલા જ કાર્બન ઉપર દ્વિબંધ છે, 2 3 અને 4 કાર્બનની શૃંખલા થાય. આ લાંબી શૃંખલા 4 કાર્બનની થાય. 4 કાર્બન એટલે આને ઢાંકી દેશો તમે તો આનું નામ શું થાય? બ્યુટ 1 ઇન. પણ પહેલા અને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 2 મિથાઇલ બ્યુટ 1 ઇન થશે. 2 મિથાઇલ બ્યુટ 1 ઇન આ પ્રમાણે એનું નામકરણ થાય. આપણે આ મિથાઇલ સમૂહનું સ્થાન અહીંયા કરી દઈએ એટલે આ પ્રમાણેનું બંધારણ બને. CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રમાણે પણ આપણે લખી શકીએ. તો નવું ઉદાહરણ તૈયાર થઈ ગયું. તો શું નામ બનશે? લાંબી શૃંખલા 4 કાર્બનની જ છે. બરાબર છે? પહેલા કાર્બન ઉપર જ ડબલ બોન્ડ છે, 1 2 3 4. ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, કારણ કે આ પહેલો, આ બીજો અને આ ત્રીજો કાર્બન એટલે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. 3 મિથાઇલ બ્યુટ 1 ઇન આ પ્રમાણે એનું નામ થશે. ચલો આવી રીતે લખીએ CH3C ડબલ બોન્ડ CH CH3. અહીંયા CH3 લખી દઈએ. તો હવે શું કરશો? પરિસ્થિતિ શું સર્જાશે? ડબલ બોન્ડનું સ્થાન તો નક્કી જ છે. પહેલો ને બીજા આ બાજુથી પહેલો ને બીજો. તો હવે તમે શું કરશો? કઈ બાજુથી નંબરિંગ કરશો? તો બીજા નંબરનું સ્થાન ડબલ બોન્ડનું ફિક્સ છે. હવે આ બાજુએથી જો તમે નંબરિંગ કરો તો પહેલો, બીજો ને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ કહેવાય, અને આ બાજુએથી પહેલા ને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ કહેવાય. એટલે અહીંયા 2 બાબતો ધ્યાનમાં રાખવાની. ડબલ બોન્ડની સાથે સાથે આલ્કાઇલ સમૂહનું સ્થાન પણ ઓછા ક્રમે આવે એ બાજુએથી આપણે એનું નામકરણ કરવાનું રહેશે. એટલે આ બાજુએથી તમે એનું નંબરિંગ કરશો એટલે પહેલો, બીજો, ત્રીજો,
ચોથો, બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ પણ છે, એટલે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. આ પ્રમાણેનું એનું નામ થાય. ઓકે, આમાં ખાસ ખ્યાલ રાખજો, આવી રીતે બીજા ઉદાહરણો પણ તમે બનાવી શકો છો જાતે, નામકરણ પણ જાતે તમે એનું કરી શકો છો. ખ્યાલ શું રાખવાનો? કાર્બનની સંયોજકતા 4 કરતાં વધવી જોઈએ નહીં. ઓકે, આ બાબતને ધ્યાનમાં રાખી અને બીજા ઉદાહરણ તમે જાતે બનાવશો તો એ તમને આવડશે. બરાબર, સારું, લખી દેજો. ચલો મિત્રો, હવે એક નવ ક્રિયાશીલ સમૂહ આલ્કાઇન. આલ્કેન, આલ્કિન ભણી ગયા, હવે આવશે આલ્કાઇન. ઓકે, સારું. આલ્કાઇન, આઇન પાછળ બોલાય છે આલ્કાઇન, એટલે આઇન એનો પ્રત્યય થશે આઇન. આલ્કાઇન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એક ત્રિબંધ હોય જ. બરાબર, એટલે વાક્ય લખી નાખ્યું કે આલ્કાઇન સંયોજનોમાં ઓછામાં ઓછો એક ત્રિબંધ આવેલો હોય. તો એનું પહેલું ઉદાહરણ સી ટ્રિપલ બોન્ડ સી. હવે બંને કાર્બનોની એક એક સંયોજકતા ખાલી પડી, કોના વડે પૂર્ણ કરવાની? તો હાઇડ્રોજન વડે પૂર્ણ કરવાની, એટલે CH ટ્રિપલ બોન્ડ CH. અને આમ લખ્યું, અથવા આવું પણ લખી શકાય CH ટ્રિપલ બોન્ડ CH. બંને એક જ થયું. આ બંધ સ્વરૂપે લખ્યું છે, આ ભેગું લખ્યું છે. હાઇડ્રોજનના બંધ અહીંયા બતાવ્યા છે કાર્બન સાથે, અહીંયા સીધા લખી દીધા છે, એટલે તમારે સમજવાનું એ બંધ છે જ. આનું નામ શું? 2 કાર્બન છે, ઇથ, પ્રત્યય લગાવો આઇન, આનું નામ થાય ઇથાઇન. ઇથાઇનને બીજું એસિટિલિન પણ કહેવામાં આવે છે. એસિટિલિન, યાદ રાખજો આ નામ. ઇથાઇનને એસિટિલિન પણ કહેવામાં આવે છે. એક પદાર્થના એક કરતાં વધુ નામ હોઈ શકે. ઓકે, સારું. ચલો, હવે આપણે કાર્બન શૃંખલા વધારીએ. CH3C ટ્રિપલ બોન્ડ CH. 1 2 અને 3 કાર્બન થાય. 1 2 અને 3. પ્રોપ, પહેલા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ. ટ્રિપલ બોન્ડ એ પણ ક્રિયાશીલ સમૂહ કહેવાય. જેમ ડબલ બોન્ડ ક્રિયાશીલ સમૂહ તો આલ્કિનમાં, એવી રીતે આલ્કાઇનમાં ટ્રિપલ બોન્ડ એ પણ ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો આનું થશે પ્રોપ, અડધું લખવાનું, ડેશ 1 ડેશ, પાછળ એનો પ્રત્યય આઇન. બરાબર, પ્રોપ 1 આઇન. સારું, ચલો, CH3CH2C ટ્રિપલ બોન્ડ CH. એક નામ આ લખીએ, CH3C ટ્રિપલ બોન્ડ C. એક નામ આપણે આ લખીએ. તો શું થશે? જુઓ, ટ્રિપલ બોન્ડ ક્રિયાશીલ સમૂહ પહેલા કાર્બન ઉપર છે, આ બીજો, ત્રીજો અને ચોથો 4 કાર્બન. આ બાજુએથી ગણશો તો પહેલા, બીજા અને ત્રીજા કાર્બન ઉપર આવે, ન ચાલે, ઓછો ક્રમ આવવો જોઈએ. આ બાજુએથી જ નામ થશે. પહેલા કાર્બન ઉપર 3 બનશે. 4 કાર્બનની શૃંખલા છે, 4 કાર્બન માટે બ્યુટ શબ્દ વપરાય, એટલે અહીંયા લખીશું બ્યુટ 1 આઇન. બ્યુટ 1 આઇન. આનું નામ શું થશે? તો અહીંયાથી ટ્રિપલ બોન્ડ અહીં લાવી દીધો વચ્ચે. આ બાજુથી નંબરિંગ કરશો તો પહેલો ને બીજો કાર્બન, આ બાજુથી નંબરિંગ કરશો તો પહેલો ને બીજો કાર્બન. ટૂંકમાં બીજા કાર્બન ઉપર ત્રિબંધ રહેલા છે, એટલે આનું નામ થાય બ્યુટ 2 આઇન. બ્યુટ 2 આઇન. ઓકે, સારું. ચાલો, હવે કાર્બન શૃંખલા વધારી દઈએ. CH3 CH2 CH2C ટ્રિપલ બોન્ડ CH. બરાબર, આ શૃંખલા આ બાજુ નાખી દઈએ તો અહીંયા આવું થાય CH3 CH2C ટ્રિપલ બોન્ડ C CH3. બરાબર, પછી આ પ્રમાણે પણ લખી શકાય ટ્રિપલ બોન્ડ CH. હું અહીંયા લખી દઉં CH3H. આવા જુદા જુદા જાતે ઉદાહરણો તમારે બનાવીને નામકરણ કરી શકો. ચલો, આપણે આનું નામ આપીએ. 1 2 3 4 5 કાર્બનની શૃંખલા. પહેલા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે, એટલે પેન્ટ
વન આઈન થશે. શું નામ થશે આનું? પેન્ટ વન આઈન. બસ સ્થાન બદલ્યું છે ટ્રિપલ બોન્ડનું, બીજા નંબરે લઈ ગયા પેન્ટ ટુ આઈન. બરાબર, પેન્ટ વન આઈન, પેન્ટ ટુ આઈન. હવે આનું નામ શું થશે? પહેલા જ કાર્બન ઉપર, બીજા કાર્બન ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. તો અહીંયા 1 2 3, આ 1 આ 2 આ 3 અને 4, 4 કાર્બન છે. 4 કાર્બન સરળ શૃંખલામાં, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલે 3 મિથાઇલ. 4 કાર્બન બ્યુટ, પહેલા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ 1 પ્રત્યય આઈન બ્યુટ 1 આઈન. ઓકે, તો આ પ્રમાણે આલ્કાઇનનું નામ પણ આપણે અહીંયા આપી દીધું. હવે એક નવો ક્રિયાશીલ સમૂહ લઈ લઈએ. ચલો, સહેલામાં સહેલો નાઇટ્રો. કયો સમૂહ આવશે? જગ્યા છે એટલે આપણે લખી નાખીએ નાઇટ્રો. નાઇટ્રો એટલે NO2. જો સમૂહ કહેવાય, આ ડેશ કર્યું છે મતલબ સંયોજકતા ખાલી છે, એના દ્વારા એની સાથે ગમે તે સમૂહ જોડાઈ શકે. અને એનો પ્રત્યય નાઇટ્રો. એનો પ્રત્યય શું આવશે? તો કે પ્રત્યય પણ નાઇટ્રો આવે. તો અહીંયા જુઓ CH3 આ મિથાઇલ સમૂહ કહેવાશે. હવે એને સાથે આપણે NO2 જોડીએ NO2 તો નાઇટ્રો સંયોજન બની ગયું. હવે નાઇટ્રો O પ્રત્યય આવે છે, યાદ રાખજો. O નાઇટ્રો O પ્રત્યય આવતું હોય એ પહેલા લખાશે અને એની સાથે જે જોડાયેલું છે એમાં જેટલા કાર્બન હોય એ કાર્બનના આધારે આલ્કેનનું નામ લખવાનું છે. એટલે આનું નામ શું થાય? નાઇટ્રો. મિથાઇલ સમૂહ જોડાયેલો છે, મિથાઇલ સમૂહમાં કાર્બન 1 છે, એક કાર્બન ધરાવતા આલ્કેનનું નામ મિથેન થાય એટલે આનું નામ નાઇટ્રો મિથેન. નાઇટ્રો મિથેન. ઓકે, સારું. હવે શું કહીએ? અહીંયા કાર્બન શૃંખલા વધારીએ, CH3 CH2 NO2 કરીએ તો હવે નામ શું થશે? NO2 માટેનો નાઇટ્રો. અને નાઇટ્રો આપણે પહેલાં લખવું જ પડે, O શબ્દ આવે જ પાછળ, નાઇટ્રો પહેલાં લખવાનું. એની સાથે જોડાયેલો આ જે સમૂહ છે એમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો 2 કાર્બન ધરાવતો આલ્કેન શું નામ? ઇથેન. તો આનું નામ થશે નાઇટ્રો ઇથેન. હવે આપણે માત્ર કાર્બન શૃંખલા જ વધારીએ NO2. આનું નામ શું થશે? 1 2 3 3 કાર્બન છે, NO2 આના માટે નાઇટ્રો. 3 કાર્બન એટલે પ્રોપેન. બરાબર, એટલે હું નામ લખી દઉં નાઇટ્રો પ્રોપેન, એ યાદ રાખજો. હવે માનો કે આ પ્રમાણેનું ઉદાહરણ છે CH3 CH3 અને હું NO2 અહીંયા લખી દઉં છું. તો મિત્રો આ પણ 3 કાર્બન જ થયા, 1 2 અને 3 કાર્બન. આમાં પણ NO2 છે એટલે આ પણ શું કહેવાય? નાઇટ્રો પ્રોપેન જ કહેવાશે. પણ અહીંયા NO2 ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદા જુદા કાર્બન ઉપર છે. આ 1 2 3 કાર્બન, આ 1 2 3 કાર્બન, આ પહેલા કાર્બન ઉપર NO2 છે ને અહીંયા બીજા કાર્બન ઉપર NO2 છે. NO2 નું સ્થાન દર્શાવવું જરૂરી છે એટલે આ નાઇટ્રોપ્રોપેનની આગળ 1 લખવા પડે અને આ નાઇટ્રોપ્રોપેનની આગળ 2 લખવા પડે. 1 નાઇટ્રોપ્રોપેન 2 નાઇટ્રોપ્રોપેન એવું થાય. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ જે નાઇટ્રો ઇથેન લખેલું છે એમાં NO2 અહીંયા પહેલા કાર્બન ઉપર છે તો 1 નાઇટ્રો ઇથેન ન લખાય? ના લખાય. કેમ? તો આ બાજુ પર તમે NO2 મૂકશો તો CH3 CH2 NO2 થશે, એનો કોઈ બીજો સમઘટક બનતો નથી એટલે અહીંયા કોઈ 1 લખવાની જરૂર નથી. ઓકે, તો આ પ્રમાણેનું નાઇટ્રો સંયોજનોનું નામકરણ. ચલો હજી આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. જગ્યા છે CH3 CH2 NO2. આનું નામ હવે તમને આવડવું જોઈએ. બોલો શું નામ થશે?
તો 4 કાર્બનની શૃંખલા 1 2 3 4 4 કાર્બન માટે બ્યુટેન અને NO2 નાઇટ્રો પહેલા કાર્બન ઉપર છે એટલે 1 નાઇટ્રો બ્યુટેન થશે અને આનું નામ 2 નાઇટ્રો બ્યુટેન એવું થશે. ઓકે, સારું. હવે હું જે તમને લખું છું બંધારણ NO2 અને આ પ્રમાણે મેં ષષ્ઠકોણ રિંગ બતાવી અને એની અંદર રાઉન્ડ કર્યું. આ શું છે શું એ બધું પાછળ ભણીશું. આનું નામ આપણે 12મા ધોરણમાં આવવાનું જ છે એટલે કેમ અત્યારથી જ તૈયાર ન કરીએ ને એક ઉદાહરણ, એટલે એવા ઘણા બધા ઉદાહરણ ભેગા થઈ જાય તો તમને 15-20 ઉદાહરણ તો એક્સ્ટ્રા આવડી જાય. એટલા માટે અહીંયા હું લખું છું, બરાબર. NO2 આ બેન્ઝીન રિંગ કહેવાય. બેન્ઝીન રિંગ ઉપર NO2 હોય તો એવા સંયોજનને નાઇટ્રો બેન્ઝીન કહેવાય. યાદ રાખજો, શું કહેવાય મિત્રો? નાઇટ્રો બેન્ઝીન કહેવાશે. ઓકે, તો આ પ્રમાણે આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને NO2 એમ કરીને 4 ક્રિયાશીલ સમૂહ શીખ્યા. કયા? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને NO2. NO2 એટલે નાઇટ્રો સંયોજન. તો આ તમારે બધું જ વ્યવસ્થિત નોટ્સ બનાવવાની છે, નોંધી લેવાનું છે, એ તૈયાર કરવાનું છે, બધું જ આવશે 12મા ધોરણમાં. ઓકે, સારું, ચાલો નોંધી લો. ચલો મિત્રો, હવે આપણે 5મો ક્રિયાશીલ સમૂહ એમાઇન NH2, બરાબર. પેલું NO2 હતું, આ NH2. NO2 એટલે નાઇટ્રો, NH2 એટલે એમાઇન. પ્રત્યય એમાઇન, ઘણા એનેમાઇન પણ કહેતા હોય છે. જે કહેશો એ સાચું છે. ચલો CH3NH2, બરાબર. આવાના બે નામ થશે, એક IUPAC અને બીજું સામાન્ય. હવે સામાન્ય નામ આપણે પછી જોઈએ, પહેલા IUPAC જોઈએ. એક કાર્બન એટલે મિથ અથવા મિથેન કહીએ. પ્રત્યય એમાઇન, મિથ વત્તા એમાઇન, મિથેન એમાઇન. એનેમાઇન લખશો તો ચાલશે, એમાઇન અથવા એનેમાઇન પણ કહેવામાં આવે છે. મિથેન વત્તા એનેમાઇન, મિથેન એમાઇન. IUPAC નામ શું થશે? મિથેનેમાઇન. પછી માનો કે આવું લખીએ CH3 CH2NH2, બે કાર્બન, ઇથેન વત્તા એનેમાઇન, ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. પછી ઉદાહરણ આવું લખીએ, 3 કાર્બન લખીએ, CH3 CH2 CH2NH2, 3 કાર્બન એટલે પ્રોપેન. પહેલા કાર્બન ઉપર NH2 સમૂહ છે, આ 1 2 3, અને બીજું આમ પણ લખી શકાય મિત્રો, CH3 CH3 NH2, આ 1 2 3, આ બાજુથી આ બાજુથી બીજા નંબરના સ્થાનમાં કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા 3 કાર્બન પ્રોપેન, પહેલા કાર્બન ઉપર NH2, 1 એમાઇન, બરાબર. શું નામ થશે? પ્રોપેન 1 એમાઇન. આનું નામ બીજા કાર્બન ઉપર NH2 છે એટલે પ્રોપેન 2 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. ઓકે, આ પ્રમાણેનું નામ થાય. હવે IUPAC નામ આપ્યા, હજી ઘણા બધા બીજા આવશે. આ તો પ્રાથમિક છે, એમાં દ્વિતીયક આવે અને તૃતીયક પણ આવે, પણ જે આપણા અભ્યાસક્રમમાં હાલ 11માં નથી, 12મા ધોરણમાં આવશે ત્યારે તમને શીખવવામાં આવશે. ઓકે, સારું. તો હવે સામાન્ય નામ શું આપીશું? NH2 ને એમાઇન કહીએ, એમાઇન પાછળ લખાશે. આ જે છે મિથાઇલ સમૂહ છે, બરાબર, આલ્કાઇલ સમૂહ એટલે મિથાઇલ એમાઇન. આ ઇથાઇલ સમૂહ છે, ઇથાઇલ એમાઇન. આ N પ્રોપાઇલ સમૂહ છે, N પ્રોપાઇલ એમાઇન. આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, આઇસોપ્રોપાઇલ એમાઇન નામ થાય. આ મિથાઇલ સમૂહ, આ ઇથાઇલ સમૂહ, આ N પ્રોપાઇલ સમૂહ, આ આઇસોપ્રોપાઇલ સમૂહ. સમૂહ બધા આગળ શીખવાડ્યા છે, એ યાદ હોવા જોઈએ, તો નામકરણ એકદમ ઇઝી બની જાય. તો મિથાઇલ એમાઇન નામ શું થશે? મિથાઇલ એમાઇન. આ ઇથાઇલ સમૂહ છે તો આનું નામ ઇથાઇલ એમાઇન. આ N પ્રોપાઇલ સમૂહ છે તો નામ N
પ્રોપાઇલ એમાઇન. આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, આઇસોપ્રોપાઇલ એમાઇન. બરાબર. તો આવી રીતે તમે નામ એના આપી શકો. જે ક્રિયાશીલ સમૂહ છે એ સમૂહના આધારે ઘણા બધા નામ એના થઈ શકે. ચલો આપણે એક એરોમેટિક લઈ લઈએ નામ NH2. આનું નામ શું? તો આનું નામ થશે એનિલીન. શું નામ થશે મિત્રો? એનિલીન. એમિનો બેન્ઝીન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એમિનો બેન્ઝીન. પણ એ 12મા ધોરણમાં આવશે. હાલ પૂરતું આટલું યાદ રાખો, એનિલીન. ક્લિયર? તો એમાઇનમાં આટલા ઉદાહરણ ઘણા થઈ ગયા. વિશેષ ઉદાહરણ આપણે દ્વિતીયક તૃતીયક બધા આવે છે 12મા ધોરણમાં શીખીશું. ચાલો. શરૂ કરો. ચાલો મિત્રો, મહત્વનો સમૂહ હેલાઇડ. એક્સ. એક્સ બરાબર શું આવી શકે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર. ફ્લોરિન વાપર્યો હોય તો ફ્લોરો અથવા ફ્લોરાઇડ થશે. ક્લોરિન વાપર્યો હોય તો ક્લોરો અથવા ક્લોરાઇડ. બ્રોમિનનો ઉપયોગ કર્યો હોય તો બ્રોમો અથવા બ્રોમાઇડ. આયોડિન હોય તો આયોડો અથવા આયોડાઇડ. 4 એ 4. આપણે અહીંયા ક્લોરિનને ધ્યાનમાં રાખીને ઉદાહરણો ભણીશું. એટલે ક્લોરો અને ક્લોરાઇડ એવું નામ આવશે. તમે તમારી જાતે બ્રોમિન અને આયોડિન માટે સમજી શકો છો. એ ઇઝી છે, એ લખવાની કોઈ જરૂર નથી. સીએલની જગ્યાએ બીઆર હોય તો સીએલની જગ્યાએ બીઆર હોય તો બ્રોમો, બ્રોમાઇડ. આયોડિન હોય તો આયોડો, આયોડાઇડ. એ પ્રમાણના નામ થશે. અને આમાં મહત્તમ સંયોજન ક્લોરિન અને બ્રોમિન બનાવતા હોય છે. ફ્લોરિન અને આયોડિનના સંયોજનો પ્રમાણમાં ઓછા હોય છે, એટલા માટે. હવે એના બે ઉચ્ચાર કરીશું. જુઓ, ક્લોરો. મેં તમને નાઇટ્રો કહ્યું હતું પહેલાં આવે, એવી રીતે ક્લોરો પણ પહેલાં લખાશે. એટલે અહીંયા લખ્યું છે કૌંસમાં પ્રથમ. અને એ IUPAC. કેવી રીતે સમજો. માનો કે હું લખું અહીંયા CH3Cl. તો Cl માટે ક્લોરો, જેવી રીતે NO2 માટે નાઇટ્રો હતો એવી રીતે. પછી એક જેટલા કાર્બન હોય આલ્કાઇલ સમૂહમાં એના આધારે આલ્કેનનું નામ લખવાનું પાછળ. એટલે ક્લોરો પહેલાં આવી ગયું, એટલે ક્લોરો મિથેન એવું નામ થશે. ક્લોરો મિથેન. પછી માનો કે ઉદાહરણ આવું લખીએ CH3 CH2Cl. આ બીજું ઉદાહરણ લઈએ. Cl માટે ક્લોરો. આલ્કાઇલ સમૂહમાં 2 કાર્બન છે. 2 કાર્બન ધરાવતા આલ્કેનનું નામ ઇથેન. તો આનું નામ થાય ક્લોરો ઇથેન. ત્રીજું નામ લખીએ આ પ્રમાણે CH3 CH2Cl. Cl માટે ક્લોરો. 1 2 3 કાર્બન છે. 3 કાર્બન ધરાવતો આલ્કેન પાછળ લખો પ્રોપેન. તો આનું નામ થાય ક્લોરો. પણ મિત્રો 3 અથવા 3 કરતાં વધારે કાર્બન હોય એટલે આનું સ્થાન, ક્રિયાશીલ સમૂહનું સ્થાન બતાવવું જરૂરી છે. અને એ છે અહીંયા પહેલા કાર્બન ઉપર છે. એટલે આનું નામ થશે 1-ક્લોરોપ્રોપેન. Clનું સ્થાન બદલીને બીજા કાર્બન ઉપર લઈ લઈએ તો અહીંયા CH3 અને અહીંયા થાય Cl. 3 કાર્બન છે. ક્લોરો, પ્રોપેન, પણ સ્થાન બીજા કાર્બન ઉપર છે. આ બીજું કાર્બન કહેવાય. બરાબર. તો અહીંયા શું થશે? 2-ક્લોરોપ્રોપેન.
આવી રીતે નામ એના બદલતા જવાનું. ચાલો હવે નામ આપીએ CH3 CH2 CH2 4 કાર્બન લઈએ. પહેલા કાર્બન ઉપર Cl 1 ક્લોરો 4 કાર્બન બ્યુટેન 1 ક્લોરો 1 ક્લોરો બ્યુટેન. Cl નું સ્થાન આપણે બીજા કાર્બન ઉપર લઈ લઈએ CH3 CH2 CH2 અહીંયા Cl, તો આનું નામ થશે 2 ક્લોરો બ્યુટેન. શું નામ થયું એનું? 2 ક્લોરો બ્યુટેન. ઓકે, આ પ્રમાણેના IUPAC નામ હજુ પણ છે, હજુ પણ આપણે એના નામકરણમાં નામ આપી શકીએ. ચલો શું નામ થાય જુઓ અહીંયા CH3 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 અહીંયા આપણે લખીએ Cl. તો હવે પહેલા અને બીજા કાર્બન ઉપર Cl સમૂહ છે અને મિથાઇલ છે. મિથાઇલનો M ને Cl નો C ક્લોરો ClORO ક્લોરો C થાય. તો 2 ક્લોરો 2 મિથાઇલ 3 કાર્બનની શૃંખલા પ્રોપેન 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન થશે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. પછી એક ઉદાહરણ આવું પણ લખી શકીએ CH3 CH3 CH2 Cl. ચલો આ પ્રમાણેનું ઉદાહરણ લખીએ તો શું નામ થશે એનું બોલો. જો અહીંયા પહેલા કાર્બન ઉપર Cl છે, બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે અને 3 કાર્બનની શૃંખલા છે. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 3 કાર્બનની થાય. આ પહેલો, બીજો, ત્રીજો. પહેલા કાર્બન ઉપર Cl સમૂહ છે બરાબર, એટલે 1 ક્લોરો. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે એટલે 2 ડાય મિથાઇલ અને 3 કાર્બન છે પ્રોપેન 1 ક્લોરો 2 ડાય મિથાઇલ પ્રોપેન. એવું એનું નામ થશે બરાબર. બીજું ઉદાહરણ આવું પણ લખી શકીએ CH3 CH CH3 CH2 Cl બરાબર. આવું પણ નામ એનું લખી શકાય. તો આનું નામ શું બને? તો આમાં પણ 3 કાર્બનની શૃંખલા થાય. પહેલા કાર્બન ઉપર Cl અને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન એવું થશે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. તો મિત્રો આ જે બધા લખ્યા એ શું લખ્યા? IUPAC નામ લખ્યા બરાબર. કયા નામ લખ્યા? IUPAC. હવે આપણે સામાન્ય નામ આપવા જઈ રહ્યા છીએ. IUPAC નામમાં તમે જુઓ ક્લોરો બધા આવશે, ક્લોરો 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 બધામાં જોઈ લો. ઓ પ્રત્યે આવા આપણે પહેલાં લખવું પડે બરાબર ને. હવે સામાન્ય નામ આપવું હોય તો એકદમ ઇઝી. તમને જે મેં અગાઉ શું શીખવાડ્યું હતું? આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહનું નામ લખવાનું, પાછળ ક્લોરાઇડ લખવાનું. લખ્યું છે ક્લોરાઇડ અંતે આવશે જે એનું સામાન્ય નામ થશે. તો આનું નામ શું? આ કયો સમૂહ કહેવાય? આ કયો સમૂહ કહેવાય? બધાને ખબર છે મિથાઇલ. Cl માટે શું લખવાનું? ક્લોરાઇડ. ક્લોરાઇડ અંતે આવી ગયું મિથાઇલ ક્લોરાઇડ. તો આનું નામ મિથાઇલ ક્લોરાઇડ. એવી રીતે આ કયો સમૂહ થયો મિત્રો? તો કે ઇથાઇલ સમૂહ. Cl માટે ક્લોરાઇડ તો નામ થાય ઇથાઇલ ક્લોરાઇડ. ચલો મિત્રો આ કયો સમૂહ થયો? 3 કાર્બનની શૃંખલા તો કે N પ્રોપાઇલ. તો પાછળ Cl માટે ક્લોરાઇડ લખી નાખો N પ્રોપાઇલ ક્લોરાઇડ. ચલો આ કયો સમૂહ થયો? આઇસોપ્રોપાઇલ. Cl માટે ક્લોરાઇડ તો નામ લખી નાખો આઇસો પ્રોપાઇલ ક્લોરાઇડ. ચલો એવી રીતે આ 4 કાર્બન
3 કાર્બન હતા સરળ શૃંખલામાં, તો એન પ્રોપાઇલ કયો? 4 કાર્બન છે તો એન બ્યુટાઇલ કહેવામાં આવશે. એટલે આનું નામ એન બ્યુટાઇલ ક્લોરાઇડ. એવી રીતે આ કયો સમૂહ થયો? તો આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ કહેવાશે. કયો? દ્વિતીયક બ્યુટાઇલ. Cl માટે ક્લોરાઇડ, તો અહીંયા લખીશું દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, સારું. ચલો હવે આ કયો સમૂહ થાય? તો તૃતીયક બ્યુટાઇલ. Cl માટે ક્લોરાઇડ, તો આને લખીશું તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. બરાબર. આ કયો સમૂહ થાય? આખો આટલો તો આઇસોબ્યુટાઇલ કહેવાશે. કયો સમૂહ કહેવાય? સોરી, હા, આઇસોબ્યુટાઇલ સમૂહ કયો કહેવાશે? આઇસોબ્યુટાઇલ. Cl માટે ક્લોરાઇડ, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. આ સમૂહ 5 કાર્બન છે. જુઓ 5 કાર્બન છે. 1 2 3 4 5. નિયોપેન્ટાઇલ સમૂહ કહેવાય. Cl માટે ક્લોરાઇડ, નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. આ એનું નામ થાય. અને એક ચક્રવાળું આપણે તમને ઉદાહરણ આપી દઈએ. આ પ્રમાણે Cl લખેલો હોય તો આનું નામ થાય ક્લોરોબેન્ઝીન. યાદ રાખજો. શું નામ થાય? ક્લોરોબેન્ઝીન. ફિનાઇલ ક્લોરાઇડ પણ કહી શકાય, એને હાલ આપણે જરૂર નથી. તો આટલું નામ જરા હેલાઇડનું વ્યવસ્થિત રીતે તમે લખશો. કે ઘણા બધા એ લોકો એવું માનતા હોય છે કે આલ્કોહોલ એટલે દારૂ. આલ્કોહોલ એટલે દારૂ એવો અર્થ કરતા હોય છે. પણ ના મિત્રો, એવો નથી. જે લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય છે એ આ ઇથેનોલ ઉપયોગ કરતા હોય છે. કયો?
ઇથેનોલ. યાદ રાખજો, ઇથેનોલ. મિથેનોલ કે અન્ય આલ્કોહોલ નહીં. જો મિથેનોલ સેવન કરવામાં આવે તો એ વ્યક્તિનું મૃત્યુ થાય. બરાબર? એટલે યાદ રાખજો, સેવન કરતા હોય છે એ ઇથેનોલ હોય છે, નહીં કે મિથેનોલ કે અન્ય આલ્કોહોલ. બરાબર? ઇથેનોલ 1 2 3 3 કાર્બન, અહીંયા OH લખી દઈએ. શું થાય? પ્રોપેનોલ. પહેલા કાર્બન ઉપર OH છે એટલે પ્રોપેન 1 ઓલ થશે. પ્રોપેન 1 ઓલ. તો અહીંયા બીજા કાર્બન ઉપર OH છે તો નામ આનું પ્રોપેન 2 ઓલ એવું નામ થાય. અહીંયા 4 કાર્બનની શૃંખલા છે. પહેલા કાર્બન ઉપર OH 1 2 3 4, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ. અહીંયા બીજા કાર્બન ઉપર OH છે, 4 કાર્બનની શૃંખલા છે તો આનું નામ થાય બ્યુટેન 2 ઓલ. એવી રીતે મિત્રો અહીંયા આવી જાઓ તો 1 2 3 3 કાર્બનની શૃંખલા, બીજા કાર્બન ઉપર OH, બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ 2 મિથાઇલ, 3 કાર્બનની શૃંખલા, બીજા કાર્બન ઉપર OH એટલે 2 મિથાઇલ પ્રોપેન, બીજા કાર્બન ઉપર OH 2 ઓલ એવું નામ થાય. ચલો અહીંયા આપણે OH કરી દઈએ તો નામ શું થાય? 1 2 3 3 કાર્બનની શૃંખલા છે લખેલી જ છે. પહેલા કાર્બન ઉપર OH એટલે પ્રોપેન 1 ઓલ, પણ બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે એટલે નામ થાય 2 2 ડાય મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2 2 પહેલો ને બીજો 2 2 ડાયમિથાઇલ, 3 કાર્બન પ્રોપેન, પહેલા કાર્બન ઉપર OH 1 ઓલ આવું નામ થશે. હવે મિત્રો આનું નામ આપી દઈએ. પહેલા બીજો ત્રીજો કાર્બન, પહેલા કાર્બન ઉપર OH શું નામ થાય? પ્રોપેન 1 ઓલ, બીજા કાર્બન પર મિથાઇલ સમૂહ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આનું નામ થાય ફિનોલ. યાદ રાખજો, ફિનોલ. બીજા શબ્દોમાં હાઇડ્રોક્સી બેન્ઝીન પણ કહેવામાં આવશે, પણ આપણે એને ફિનોલ નામે જ ઓળખીશું. ઓકે? તો આ બધા તમને જે નામ આપ્યા એ કયા નામ આપ્યા? સામાન્ય IUPAC નામ. હવે સામાન્ય નામમાં શું કરવાનું? તો સામાન્ય નામમાં જો અડધું તો કામ મેં ઓલરેડી રાખેલું જ છે. ક્રિયા આલ્કાઇલ સમૂહ તમારો ઓળખવાનો, પાછળ આલ્કોહોલ લખી દેવાનો. જો આ સમૂહ કયો? મિથાઇલ, તો મિથાઇલ લખેલું છે, પાછળ આલ્કોહોલ લખો તો મિથાઇલ આલ્કોહોલ. આ સમૂહ ઇથાઇલ, OH માટે આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ. આ સમૂહ N પ્રોપાઇલ લખેલું છે, OH માટે આલ્કોહોલ. બરાબર છે? OH માટે આલ્કોહોલ. આ સમૂહ આઇસોપ્રોપાઇલ, OH માટે આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ થશે. આ સમૂહ N બ્યુટાઇલ, OH માટે આલ્કોહોલ, તો N બ્યુટાઇલ લખેલું જ છે, પાછળ લખવાનું આલ્કોહોલ. સમૂહ ઓળખતા આવડજો. આ સમૂહ દ્વિતીયક બ્યુટાઇલ, OH માટે આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થઈ ગયું. એવી રીતે આ તૃતીયક બ્યુટાઇલ, OH માટે આલ્કોહોલ, તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તમારે બધા પાછળ આલ્કોહોલ લખવાનું છે, કારણ કે ઓલરેડી જે સમૂહ છે આલ્કાઇલ સમૂહ, એ આલ્કાઇલ સમૂહનું નામ આપણે લખેલું છે, OH માટેનો આલ્કોહોલ લખવાનું થાય. તો મિત્રો મેં તમને ગયા વખતે પહેલા લેક્ચરમાં તમને મેં શીખવાડ્યું હતું આલ્કાઇલ સમૂહને કહ્યું હતું કે તમે ખાસ તૈયાર કરજો. જો આલ્કાઇલ સમૂહ બધા આવડી જાય
તો ક્લોરીન મતલબ ક્લોરો સમૂહ કે આ જે આલ્કોહોલ કે અન્ય જે સમૂહ શીખવાના એ બધા નામ 50% ઓટોમેટિક આવડી જાય. એટલે એક ખાસ તૈયાર કરજો, ભલે બુકમાં ના હોય પણ આપણે એને લખાયા છે, અવારનવાર ઉપયોગ કરવાનો છે. 12મા ધોરણમાં પણ એ અવશ્ય આવશે જ. ઓકે, લખી નાખો. ચાલો મિત્રો, બીજા બે નાના સમૂહ આપણે જોઈ લઈએ. એના 2-3 ઉદાહરણો જ છે. અને પેલી બાજુ લખ્યું છે એસાઇલ હેલાઇડ, એ 12મા ધોરણમાં આવશે. બરાબર છે, સારું. હવે સલ્ફોનિક એસિડ SO3H, સલ્ફોનિક એસિડ આ એસિડ સમૂહ છે SO3H. સલ્ફોનિક એસિડ એનો પ્રત્યય છે એટલે પાછળ આવશે. તો અહીંયા હું લખું આવું ઉદાહરણ CH3SO3H. બરાબર, CH3 CH2SO3H. તો નામ શું થશે? સલ્ફોનિક એસિડ SO3H પાછળ લખવાનું છે. તો આ જે સમૂહ છે એ સમૂહ આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ થશે. તો આનું નામ થશે મિથાઇલ સલ્ફોનિક એસિડ. આ ઇથાઇલ સમૂહ છે, ઇથાઇલ સલ્ફોનિક એસિડ. અને 12મા ધોરણ માટે આ આવશે, 11મામાં પણ આવશે SO3H. આનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. યાદ રાખજો, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરાબર. હવે બીજું લઈએ એસાઇલ હેલાઇડ, C+OX. આ એસાઇલ, એક્સ માટે હેલાઇડ, એસાઇલ હેલાઇડ આખું ભેગું એસાઇલ હેલાઇડ કહેવાય. હવે Cl હોય તો એસાઇલ ક્લોરાઇડ, Br હોય તો બ્રોમાઇડ. એ પ્રમાણે એનો પ્રત્યય ઓઇલ હેલાઇડ. હવે એનું ઉદાહરણ હું આ રીતે લખું, CH3 મિથાઇલ સમૂહ જોડી દઉં, C+OCl લખી દઉં. બરાબર, આ પ્રમાણે એનું નામ લખ્યું. હવે આમાં યાદ રાખજો કે C ડબલ બોન્ડ હોય એને કાર્બન શૃંખલાનો સભ્ય ગણવાનો છે. હેલાઇડ તો Cl માટે છે, 2 કાર્બન, તો એસાઇલની જગ્યાએ ઇથેનોઇલ લખાશે. પ્રત્યય ઓઇલ છે એટલે ઇથેનોઇલ. Cl માટે ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ એવું નામ થાય. ઇથેનોઇલ ક્લોરાઇડ. આનું બીજું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ. મિત્રો આ પણ તમે નામ યાદ રાખજો, એસિટાઇલ ક્લોરાઇડ. ઓકે, ચલો બીજું લખીએ CH3 CH2 C+OCl. 2 કાર્બન હતો એટલે ઇથેન વત્તા ઓઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ એવું થયું. 2 કાર્બન હતા, C+OH ને કાર્બન શૃંખલાનો સભ્ય ગણવાનો, ઇથેનોઇલ ક્લોરાઇડ. 2 કાર્બન, ઇથેન વત્તા ઓઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ. બરાબર. 3 કાર્બન છે, C+OH ને કાર્બન શૃંખલાનો સભ્ય ગણો, પ્રોપેનોઇલ ક્લોરાઇડ. શું નામ થાય આનું? પ્રોપેનોઇલ ક્લોરાઇડ. હજી કાર્બન શૃંખલા વધારીએ, CH3 CH2 CH2 C+OCl. તો 4 કાર્બન, બ્યુટેન વત્તા ઓઇલ ક્લોરાઇડ, બ્યુટેનોઇલ ક્લોરાઇડ, બ્યુટેનોઇલ ક્લોરાઇડ. અને આ પ્રમાણે લખ્યું હોય તો C+OCl. આ સમૂહ બેન્ઝોઇલ સમૂહ થાય. કયો સમૂહ? બેન્ઝોઇલ. Cl માટે ક્લોરાઇડ એટલે નામ થશે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બરાબર. તો આ પ્રમાણે એનું નામકરણ તમારે મિત્રો કરવાનું છે. તો આજે ઘણા બધા ક્રિયાશીલ સમૂહ શીખ્યા, હજુ ઘણા બાકી છે. એ બાકી છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું એને. ઓકે, ચાલો લખી લો.